કાચી કેરીની તો બહુ બધી રેસિપીઓ આપણે ટ્રાય કરેલી હોય, પણ આજે આપણે કાચી કેરીની એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવી આપણે ચટણી તૈયાર કરશું. મહારાષ્ટ્રીયન ઠેચા તો એ ચટણી તો આપણે ખાધેલી, એટલે કે આપણને એ સ્વાદ તો ખબર જ છે, અને ખરેખર તો એ આપણને બધાને ભાવે પણ એટલો છે. તો આજે આપણે કાચી કેરીનો વપરાશ કરીને એ ચટણી એટલે કે કાચી કેરી ઠેચા બનાવશું. તો અહીંયા તો મેં એક મીડિયમ સાઇઝની કાચી કેરી લઈ લીધી. આટલી મીડિયમ સાઇઝની કેરી હશે ને તો પણ ખાસી ક્વોન્ટિટીમાં ચટણી તૈયાર થશે. અને કેરીના તો આપણે એકદમ રફલી એવા જ કટકા કરી લેવાના. તો બસ કેરીના કટકા તો અહીંયા થઈ ગયા, પણ હવે આગળની પ્રોસેસ એટલે કે આ ચટણી માટેનો આપણે ફટાફટ વઘાર કરી લઈએ. તો પેનમાં થોડું તેલ, હવે અહીંયા તેલનું માપ તો 1-2 ચમચી જેટલું ઉમેરશો ને તો પણ ચાલશે. અને તેલ ગરમ થાય ને એટલે આપણે 1 ચમચી ભરીને આખું જીરું ઉમેરી દઈશું. અને જીરું કકડે ને પછી તેમાં લીલા મરચાં. હવે લીલા મરચાં તો આ ચટણી આપણે કેવી તીખાસવાળી રાખવી છે ને એ પ્રમાણે ઉમેરવા. અને ત્યારબાદ 4 થી 5 નંગ જેટલી લસણની કળીઓ ઉમેરી દઈશ. અને સાથે શિંગદાણા, તો અહીંયા તો મેં અડધી વાટકી જેટલા શિંગદાણા ઉમેરી દીધા. કાચી કેરી તો આપણે 1 વાટકીથી થોડી ઉપર થઈ છે, તો એ મુજબથી આપણે અડધી વાટકી જેટલા શિંગદાણા તો ઉમેરી જ દેવાના. અને સાથે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. અને હવે તેને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શેકાવા દઈશું. અહીંયા તો આપણે જેટલી કાચી કેરી લીધી હોય ને તો એના અડધા ભાગમાં તો શિંગદાણા લઈ જ લેવા, કેમ કે તો જ આ ચટણીનો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. અને સાથે શિંગદાણાનો ખાતી વખતે એ જે ક્રંચ આવે ને એ તો બહુ જ મજા આવશે. તો બસ અહીંયા શિંગદાણા પણ એકદમ સરસ શેકાઈ ગયા. હવે તેને આપણે ક્રશ કરી લેશું. તો અહીંયા તો આપણે બધું મિક્સર બાઉલમાં જ ક્રશ કરી લેશું. તો પહેલાં તો આપણે કેરીના કટકા એડ કરી દીધા, અને ત્યારબાદ જે મરચાં, શિંગદાણા અને લસણને જે શેક્યું ને એ બધું જ તેમાં ઉમેરી દઈશું. આમ તો ઠેચા એટલે કે આ ચટણીને તો વાટીને જ તૈયાર કરાતી હોય, પણ થોડું ફટાફટ કામ થાય ને એટલે આપણે તેને મિક્સરમાં જ ક્રશ કરી લેશું. અને આમ જોઈએ ને તો આ ચટણીનું કેવું ટેક્સચર કે એકદમ કરકરો એવું. તો બસ એકસાથે નહીં પણ ઓન ઓફ કરતા જઈને પીસશું ને તો એકદમ દરદરી એવી જ આપણી આ ચટણી તૈયાર થશે. અને સાથે કોથમીર એડ કરી દઈશું. તો કોથમીરનું પ્રમાણ પણ થોડું વ્યવસ્થિત જ એડ કરવાનું. તો બસ અહીંયા તો આપણી એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે. આ ચટણી તો આપણી આવી રીતની સૂકી એવી જ રહેશે. આપણે થોડું તેલ વઘારમાં મૂકીને ચટણી તૈયાર કરી છે ને તો 5 થી 6 દિવસ સુધી ફ્રીજમાં તો તેને સ્ટોર કરીને રાખી શકશો. આ ચટણી તો કોઈ પણ નાસ્તા જોડે એટલે કે કોઈ ક્રિસ્પી વસ્તુ હોય ને એની જોડે ખાવાની તો બહુ જ મજા આવશે. પણ મેં તો એને અહીંયા દાળ ભાત જોડે જ સર્વ કરી. ખરેખર ખાવાની બહુ જ મજા આવે છે. જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો રેસિપીસના વિડીયોઝ ગમતા હોય ને તો લાઇક, શેર તેમજ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર.